તો આ તરફ દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। અહીંના આદિવાસી સમાજના રીત રિવાજો અને પરંપરાઓ પણ અનોખી છે। આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા દાહોદના પરેલ વિસ્તારમાં આવેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ઢોલ મેળાનું આયોજન કરાયું હતું। દાહોદમાં છેલ્લા 17 વર્ષથી હોળી પૂર્વે ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે। આજના सांसद ढोल मेला में सांसद जसवंतसिंह भाभोर, मंत्री कुबेर डिंडोर, दाहोदना धारासभ्य कन्हैयालाल किशोरी सहित आदिवासी नेताओं तेमज अधिकारीओ पण आ परंपरागत वस्त्रों साथे ढोल मेला में जोवा मळ्या हता। जेमां तेओए ढोल वगाड़ी तेमज आदिवासी नृत्य करी ढोलीओनो उत्साह वधार्यो हतो। दाहोद जिल्लाना तेमज मध्यप्रदेश अने राजस्थानमांथी पण ढोलीओ पोताना ढोल साथे मेळामां जोडाया। आ अमारो आदिवासीनो ढोल मेळो 17मो ढोल मेळो छे। आ ढोल मेळो फक्त आदिवासी संस्कृति बचे, आदिवासी संस्कृति लुप्त नहीं थई जाए एटला माटे हूँ राखवामां आवे छे। पहेलाना जमानामां जे वांसળી, पावा, तीर कामठा आ आदिवासी जेम जेम आ नवी जनरेशननी साथे जोड़ाता जाए तेम तेम बधुं भूलातुं जाए। आ ना भूलाय एम करीने हूँ दर वर्षे आ ढोल मेळानुं आयोजन करूं छुं। अने आपणे बाजुना राज्यमांथी आवे, छोटाउदेपुरथी आवे, બધા તનેતન જિલ્લામાંથી આવે અને મોટા પાયે પર ઉજવણી કરીએ છીએ। સુધારણા મંડળ દાહોદ મારફતે જે 17મા ઢોલ મેળાનું આયોજન કર્યું છે ત્યારે અમારો મેઇન ઉદ્દેશ એ છે કે જે અમારી આદિવાસી સંસ્કૃતિ ભૂલાતી જઈ રહી છે અને એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સાંસ્કૃતિક ઢોલ મેળાનું આયોજન કર્યું છે। અને આ ઢોલ મેળામાં અલગ દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી દરેક તાલુકામાંથી ઢોલ રસિકો આજે ઉમટી પડ્યા છે। આદિવાસી ઢોલ મેળો એટલે આદિવાસી સમાજ આનંદ મંગલ ઉત્સવથી ઉજવતો એક તહેવાર છે। અને જ્યારે હોળીનો પ્રસંગ આવતો હોય ત્યારે દરેક ગામે ગામ આ ઢોલને એક સાંગ કહેવામાં આવે, સાંગ, અને આ સાંગ વગાડીને લોકો ડાળા પણ કરતા હોય છે। અને આજે આ ઢોલ મેળો ભીલ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। ખૂબ જ આનંદની વાત એના થકી જે આદિવાસી સમાજની સંસ્કૃતિ વિલુપ્ત થાય છે એ સંસ્કૃતિ પુનઃ જાગૃત રહે, આવનારી પેઢી પણ એથી જાગૃત રહે એના માટે આ ઢોલ મેળા અને અલગ અલગ આદિવાસી તહેવારો ઉજવાય છે।